ઘણા ટાઈમથી એસિડિટીની તકલીફ હતી. બેઝિકલી 7 વર્ષથી ડૉક્ટરો મને કે એસિડિટી ઓપરેશન પછી 4 કલાકે મારું લિક્વિડ પણ સ્ટાર્ટ કરી નાખ્યું. અત્યારે હજી 24 કલાક પણ નથી થયા. સવારને એકદમ ફ્રેશ 6 વાગ્યાથી નાહી ધોઈને એકદમ રેડી કરીને અને અત્યારે મને ડિસ્ચાર્જ માટેની પ્રોસિજર કરે છે ડૉક્ટર સાહેબ. આજે લગભગ 9 વર્ષ થઈ ગયા છે. મને કોઈ પણ જાતની તકલીફ નથી, કોઈ જાતનો એસિડ રિફ્લેક્સ જેવું કાંઈ નથી. એસિડિટી શું ચીજ છે એ મને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની એન્ટાસિડ મારી ચાલુ નથી. વિક્રમ લાલકા ભુજથી આવું છું. મને ઘણા ટાઈમથી એસિડિટીની તકલીફ હતી. બેઝિકલી 7 વર્ષથી ડૉક્ટરો મને કે એસિડિટી લાસ્ટ જ્યારે છેલ્લે ચિરાગ સરને મળ્યો, ડૉક્ટર ચિરાગ સર, એમણે મને કીધું કે તમે મીનવાઇલ એનાથી પહેલાં મેં એન્ડોસ્કોપી પણ કરાવે અને એની અંદર મને હાઇટસ હર્નિયા ડિટેક્ટ થયેલું. એના પછી મારું ડૉક્ટર ચિરાગ સર સાથે મારો કોન્ટેક્ટ થયો. એમણે મને કીધું કે તમે 24 અવર્સ પીએચ ટેસ્ટ કરાવો. પહેલાં મને ડર હતો કે નાકમાંથી નળી નાખશે, શું હશે. 24 અવર્સ કન્ટિન્યુ સોલિડ બોડી સ્ટમક સુધી રહેશે, ઇસોફેગસ સુધી રહેશે. પણ જ્યારે આ ડૉક્ટર સરનો ચિરાગ સરે જ્યારે મને આપી હિંમત આપી કે આ એકદમ ઓલું છે, ત્યારે મને થોડોક ડર હતો. જ્યારે એમણે એમનું પોતાનું બિહેવિયર, એમનું પેશન્ટ સાથેનું ટ્રીટ એકદમ આખી અલગ ફેમિલી જેવું ટ્રીટ રહી. અને જ્યારે મને પ્લસ એમનો સ્ટાફ એકદમ, જ્યારે મને એમ જ લાગ્યું કે મને મારી સાથે કોઈ મારા ઘરની ફેમિલી મેમ્બર છે, જ્યારે એને ખુશ કર્યું ત્યારે મને એમ જ લાગ્યું કે ક્યારે 5 મિનિટની અંદર ક્યારે અંદર રાઈસ થઈ ગઈ ટ્યુબ અંદર બોડી ફોરેન બોડી મારા બોડીની અંદર જતી રહી અને કાંઈ નહીં. મીનવાઇલ એમને જે ટેસ્ટ કરવાનું હતું એની સાથે બધું કોર્ડિનેટ બધું કરી લીધું અને પછી મને છૂટ આપી કે તમે જે પ્રમાણે ખાઈ શકો છો, પી શકો છો. એટલે મને લાગ્યું કે નળી નાખેલી છે એટલે શું હશે, કેમ ખાવા હશે, કેમ પીવા હશે. પણ જે ડૉક્ટરે કીધું હતું કે તમે એકદમ નોર્મલ લાઈફની જેમ હશો, સાચી વાત છે. મને કોઈ જાતની તકલીફ નથી. મેં ગઈકાલે મારો 11 વાગે જ્યારે રાઈસ કરી નાખ્યું બોડી અંદર, ફોરેન બોડી અંદર. એના પછી રૂટીન પ્રમાણેનું બધું ડાઇટ, લંચ લીધું, બપોરના ચા નાસ્તો, રાતના ડિનર, સવારના બ્રેકફાસ્ટ. મને કોઈ જાતનું રાત્રે સુવામાં કોઈ જાતની તકલીફ ન પડે કોઈ. અને અત્યારે એમાં મને લાગે છે કે અંદર કોઈ ફોરેન બોડી શરૂઆતમાં થોડુંક એમ લાગ્યું, પણ થોડા કલાક જતાં આખું ટોટલી એકદમ કોઈ ફોરેન બોડી મારા બોડીમાં છે જ નહીં એ ટાઈપનું. અને જ્યારે મને સિમ્પટમ આવતા ગયા એટલે એકદમ ઇઝીલી ઓપરેટિંગ મશીન છે, એ એકદમ એના પ્રમાણે બટન પુશ કરતા રહે જે પ્રમાણે ડૉક્ટર સરે મને ઇન્સ્ટ્રક્શન આપી દીધી. બહુ સિમ્પલ છે, કોઈ જાતનું કાંઈ. મને અત્યારે ટેન્શન ફ્રી અત્યારે હું પાછો આવ્યો છું રિવ્યૂ કરવા માટે. ગુડ મોર્નિંગ, મારું નામ વિક્રમ એચ લાલકા, હું ભુજથી આવ્યો છું. મને હાઇટસ હર્નિયાનો લગભગ 2 વર્ષથી મારું ડાયગ્નોસ થઈ ગયું હતું અને એના ઓપરેશન માટેનું મને બીક હતી કે કેમ હશે, કેવું હશે. પણ છેલ્લે ડૉક્ટર ચિરાગ ઠક્કર સર એમની પાસે એડવાઇસ લીધી. એમણે મારું પીએચ મેનોમેટ્રી કરી. એનામાં મને ડાયગ્નોસ કરીને કીધું કે તમે ઓપરેટ કરી નાખશો, તમારી લાઈફ એકદમ સારી થઈ જશે, સ્મૂથ થઈ જશે, વિધાઉટ મેડિસિન થઈ જશે. એટલે થોડુંક મને ડર લાગતું હતું કે શું હશે, કેવું હશે, કારણ કે મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો એટલે મને થોડોક ડર હતો. પણ જ્યારે હું ગઈકાલે આવ્યો અહીંયા કને ઓપરેશનની ડેટ લીધી સિમ્સ હોસ્પિટલમાં એકચ્યુઅલી 7 તારીખે અને 11 તારીખે મારું એડમિશન થયું. 12 તારીખે સવારના મારું ઓપરેટ હતું 8:30 વાગે. એટલે રાતના 24 કલાક દરમિયાન મને આખું એમ હશે કે શું હશે, કંઈક ભગવાનને યાદ કરી લીધા, ઘણું બધું કર્યું. સવારના મને 8:30 વાગે ઓપરેટ માટે ઓપરેશન થિયેટરમાં સ્ટાર્ટ કર્યું અને ક્યારે સ્ટાર્ટ થયું અને ક્યારે પતી ગયું મને કાંઈ ખબર ન પડી બિલકુલ. અને એના ઓપરેશન પછી 4 કલાકે મારું લિક્વિડ પણ સ્ટાર્ટ કરી નાખ્યું. અને સૌથી પહેલો જે 2 વર્ષથી મને ખાવા પીવા માટે ના પાડી હતી સિટ્રસ, એ સિટ્રસનું સૌથી પહેલાં મને જ્યુસ આનો ઓરેન્જનું જ્યુસ આવ્યું સૌથી પહેલાં. એના એવરી 2 અવર્સે મને કન્ટિન્યુ લિક્વિડ્સ આપતા ગયા. એના પછી ટોમેટોનું આપતા ગયા, જે પણ ટોમેટો પણ મારા બંધ હતા. એના પછી થર્ડ મને આપવામાં આવ્યું પાઇનેપલનું, જે મેં મારા ફેવરિટ બધે ફ્રૂટ્સ હતા એ મને ખાવાના બંધ હતા, બધું ચાલુ કરી નાખ્યું. અત્યારે હજી 24 કલાક પણ નથી થયા, અત્યારે લગભગ 8 વાગ્યા છે. હવે હજી તૈયારી માટે લઈ જતા હતા કે તમારું ઓપરેશન છે. હું ક્વાઇટ ઓકે, સવારના એકદમ ફ્રેશ 6 વાગ્યાથી નાહી ધોઈને એકદમ રેડી કરીને અને અત્યારે મને ડિસ્ચાર્જ માટેની પ્રોસિજર કરે છે ડૉક્ટર સાહેબ. મારી સામે જ આવે છે અત્યારે. ડૉક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. અને મારે અત્યારે એમ લાગે છે કે મારું ઓપરેશન નથી, હજી તો 24 કલાક પણ નથી થયા,
છતાં પણ એવું લાગે છે મને કે હું એકદમ ઓકે છું. અને મને અત્યારે કહે છે કે બસ તમને કોઈ ચિંતા, તમે ડ્રાઈવ કરીને આજે પણ જઈ શકો છો. પણ મેં ઓબ્ઝર્વેશન માટે મેં કીધું ના, હું તમારા પાસે તમારા હાથે ડ્રેસિંગ ક્લિયર કરાવીને સેટરડેને મારું ડ્રેસિંગ થઈ જશે એટલે હું પાછો ભુજ માટે નીકળીશ. થેન્ક યુ વેરી મચ સર. આજથી 1 વર્ષ પહેલા મેં હાઇટસ હર્નિયાનું ઓપરેશન કરાવ્યું હતું. આજે કમ્પ્લીટ 1 વર્ષ થયું છે અને આજે મારું પાછું રિપીટ ફોલોઅપ. એમાં એકચ્યુઅલી મેનોમેટ્રી અને એન્ડોસ્કોપી કરી એમાં 100% ડિફરન્સ જોવા મળ્યો. એકદમ પ્યોર. પહેલાંનું અત્યારના રિપોર્ટમાં ઘણો ફરક. પ્લસ મને 1 વર્ષમાં એસિડિટી શું ચીજ છે મને બિલકુલ ખ્યાલ નથી. એકદમ પ્યોર, એકદમ હેલ્ધી લાઈફ મારી થઈ ગઈ છે. ડાયટની અંદર હું અત્યારે જે પણ ઓપરેશન પછી લઉં છું એમાં મને અત્યારે કાંઈ પણ લઉં છું કોઈ પણ જાતનું, પહેલાં થોડુંક પણ સ્પાઇસી આવી જતું તો ભયંકર આમ મોડું થતું. અત્યારે કોઈ પણ જાતનું કાંઈ નહીં. ડાયટની અંદર સ્લોલી પહેલાં મારું પાર્ટલી એવું લેવું પડતું. હવે કોઈ પણ જાતનું કાંઈ મને તકલીફ નથી થતી. જ્યારે વચ્ચે ફોલોઅપ માટે એમને પણ મને ફોલોઅપ લેતા કે કેવું લાગે છે, શું લાગે છે, અને એકદમ હું 100% સેટિસ્ફેક્શન એમને ડૉક્ટર સાહેબથી અને એના સ્ટાફથી. પ્લસ આજે મેનોમેટ્રીના રિપોર્ટ પણ બહુ જ સારા આવ્યા છે. જે મારો પેલા ટ્રેકની અંદર થોડા પેચીસ ને બધું ક્યોર થઈ ગયું. દેટ મીન્સ કે રિફ્લેક્શનનું રેશિયો બિલકુલ જતો રહ્યો છે એવું ડૉક્ટર સાહેબનું કેવું લાગે છે. અને મને પણ ફીલ થાય છે કે કોઈ પણ જાતનું મને કાંઈ પણ ઓલું લાગતું નથી. એસિડિટી કે કોઈ પણ જાતના રિફ્લેક્શન બિલકુલ નથી આવતા. મારું આજથી 2017માં અંડોપ્લાઇકેશન થયું હતું હાઇટસ હર્નિયાનું. આજે 5 વર્ષ થઈ ગયા છે, એની ઉપર થઈ ગયા છે. કોઈ જાતની તકલીફ નથી. એસિડિટી શું છે એ મને ખ્યાલ નથી. જ્યારે 2017માં ઓપરેશન કરાવ્યું એનાથી પહેલાં 11 વર્ષ સુધી એસિડિટીના ચક્કરમાં ડૉક્ટરો ફરતો રહ્યો. બોમ્બે સુધી જઈ અને છેલ્લે ડૉક્ટર ચિરાગ ઠક્કર સાહેબે એન્ડ્રોઇડ હોસ્પિટલના જે ડૉક્ટર્સ છે એમણે મારું ઓપરેશન કર્યું અને વેરી નેક્સ્ટ ડે મને ડિસ્ચાર્જ આપી. અને આજે 5 વર્ષ પછી એમને દર વર્ષે એમને ખાલી રૂટીન માટે આવું છું. સર ક્યારે ટેલિફોનથી રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે, ફોલોઅપ પણ લેતા હોય છે. અને આજે કુદરતી આજે વિઝિટ માટે આવ્યો એમને મળવા માટે. એકદમ કમ્ફર્ટ ફીલ થાય છે અને કોઈ જાતનું એસિડિટી કે 5 વર્ષમાં મેં સાંભળ્યું નથી મને રિફ્લેક્ટ થયું. મારું નામ વિક્રમ લાલકા, હું ભુજ ખાતેથી આવું છું. મારી સર્જરી હાઇટસ હર્નિયાની GRD ગર્ટની 2017 સપ્ટેમ્બર મહિનામાં થયું હતું. આજે લગભગ 9 વર્ષ થઈ ગયા. આજે ડૉક્ટર ચિરાગ ઠક્કર સરને હાય હેલો કરવા માટે આવ્યો હતો. એમને કોઈ ફોલોઅપ રૂટીન એમનું કન્ટિન્યુ ચાલુ હોય છે દર મહિને ફોલોઅપ. પણ મને આજે ખાલી એમને પર્સનલી એમના ક્લિનિક ઉપર આવવાની ઈચ્છા થઈ અને આજે હું આવ્યો. અને મારી લગભગ આજે 9 વર્ષથી કોઈ પણ જાતની એન્ટાસિડ, એસિડ રિફ્લેક્સ કે કોઈ પણ જાતનો કાંઈ પણ મને ખ્યાલ જ નથી કે શું. જે ઘણા 8 થી 10 વર્ષથી હેરાન હતો એસિડિટી માટે અને રિફ્લેક્ટ થતું હતું. એ 2017થી એકદમ ફિટ છું અને સેમ વેઇટ, સેમ બોડી, બધું એકદમ અપ ટુ ડેટ. થેન્ક યુ ડૉક્ટર ચિરાગ ઠક્કર સર.